જર્મનીમાં ફિઝિયોથેરાપિસ્ટને ડાયરેક્ટ વર્ક વિઝા મળે જ નહીં, એવું તમે પણ સાંભળ્યું હશે. હાય, હું નેમિશ પાંજાણી, ફિઝિયોથેરાપિસ્ટ બાય પ્રોફેશન, ડ્રીમર બાય ચોઇસ અને જર્મનીના વર્ક વિઝા હોલ્ડર બાય રિયાલિટી. કેટલાક લોકો કહે છે કે જર્મની ફિઝિયોથેરાપિસ્ટને ડાયરેક્ટ જોબ કે વર્ક વિઝા આપતું જ નથી. કોઈ કહે છે કે એપ્લાય કરવાનું પણ એ તો વેસ્ટ ઓફ ટાઈમ છે. પછી અંદરથી એક અવાજ આવ્યો કે ટ્રાય કરીએ એન્ડ પ્રૂવ ધેમ રોંગ. એટલે પછી મેં કોન્ટેક્ટ કર્યો ઇમિગ્રેશન સ્કાઉટનો. પહેલાં તો એમણે મને ક્રિસ્ટલ ક્લિયર સમજાવ્યું કે એકચ્યુઅલમાં પ્રોસેસ શું છે. પછી શરૂ થયો ફૂલ ઓન ટ્રેનિંગ મોડ. જોબ ઇન્ટરવ્યૂ, શું બોલવું, શું અવોઇડ કરવું, વિઝા ઇન્ટરવ્યૂ, પોસ્ચર, ટોન, ઇવન સ્મોલ જેસ્ચર મેટર્સ. એ ટાઈમ પર મને રિયલાઇઝ થયું કે ખાલી ડિગ્રી ઇનફ નથી. રાઇટ ગાઈડન્સ એન્ડ પરફેક્ટ પ્રિપેરેશન ઇઝ ઇક્વલ ટુ વિઝા ઇન હેન્ડ. તો ઇમ્પોસિબલ નહીં બસ, પ્રોપર ગાઈડન્સ મળે તો બધું જ પોસિબલ છે. જો તમને પણ એવું લાગતું હોય કે નહીં થાય તો કોન્ટેક્ટ કરો ઇમિગ્રેશન સ્કાઉટનો, કારણ કે પ્રોપર ગાઈડન્સ ઇઝ ઇક્વલ ટુ ઇમ્પોસિબલ પોસિબલ.